ગણેશ વિસર્જન નિમિત્તે વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં જય સિયારામ ટ્રસ્ટ દ્વારા ગણેશ ભક્તો માટે મહારાષ્ટ્રીયન પુલાવનું વિતરણ કરાયું। 11 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગણપતિની આજે વિસર્જન યાત્રા શહેરમાં ખૂબ જ ધામધૂમથી વડોદરાના રાજમાર્ગો પર જોવા મળી હતી। ત્યારે વડોદરા શહેરના અનેક વિવિધ સંસ્થાઓ દ્વારા વિસર્જન યાત્રામાં આવેલા ગણેશ ભક્તો માટે વિવિધ સેવાઓ આપવામાં આવી। ત્યારે વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ગણપતિ મંદિર પાસે જય સિયારામ ટ્રસ્ટ દ્વારા તમામ ગણેશ ભક્તો માટે મહારાષ્ટ્રીયન પુલાવનું વિતરણ કરવામાં આવ્યું હતું। જય સિયારામ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 વર્ષથી વિવિધ સેવાઓ આપવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ગણેશ વિસર્જન યાત્રામાં આવતા તમામ ગણેશ ભક્તો માટે મહારાષ્ટ્રીયન પુલાવનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તોએ આ મહારાષ્ટ્રીયન પુલાવની પ્રસાદી લીધી અને આ પ્રસાદી વિતરણમાં જય સિયારામ સ્વયંસેવકો જોડાયા હતા અને તમામ ગણેશ ભક્તોને પ્રસાદીનો લાભ મળે તેવું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું। ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી ગણેશ વિસર્જનના દિવસે ગણેશ ભક્તો માટે મસાલે ખીચડીનું આયોજન રાખેલું છે। 15,000 માણસોનું આયોજન રાખેલું છે। એમાં 1,000 કિલોની મસાલા ખીચડી બનાવી છે અને આ અમે હનુમાન જયંતિએ બી મહાપ્રસાદીનું આયોજન કરે છે ભંડારાનું, અને આગલા દિવસે હનુમાન જયંતિના દિવસે શોભાયાત્રા કાઢીએ છીએ ધામધૂમપૂર્વક, અને બીજા બી અમારા કાર્યક્રમો ચાલતા જ રહે છે ટ્રસ્ટ તરફથી। આપણે દાંડિયા બજાર મેઇન રોડ સિદ્ધિવિનાયક મંદિરની બાજુમાં ગંડેકર જ્વેલર્સ પાસે, અને આમાં અમારા 100 થી 150 સેવકો આ સેવામાં જોડાયેલા હોય છે। પ્રશાંત ભોસલે।